આઈવીએફની ટ્રીટમેન્ટની શું સાઇડ ઇફેક્ટ હોઈ શકે, શું કોમ્પ્લિકેશન થઈ શકે? ચાલો આજે આપણે આઈવીએફમાં શું કોમ્પ્લિકેશન થશે તેના વિશે વાત કરીએ. આઈવીએફમાં એઝ સચ એવા કોઈ મોટા કોમ્પ્લિકેશન નથી થતા હોતા. બે જ મુખ્યત્વે મોટા કોમ્પ્લિકેશન કહી શકાય. ફર્સ્ટ, OHSS, ઓવેરિયન હાઇપરસ્ટિમ્યુલેશન. બીજ બનાવવા માટે આપવા પડતા ઇન્જેક્શનની ક્યારેક અસર વધારે આવી જાય તો વધારે પડતા બીજ નીકળતા હોય છે. બીજ જો 20 કે 25 થી વધારે નીકળે તો અંડાશય મોટા થઈ જતા હોય છે. થોડો પેટમાં દુખાવો થઈ શકે, શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે. પરંતુ 20 કે 25 થી વધારે બીજ નીકળે તો ડેફિનેટલી તેને ઇન્જેક્શન આપીને ફરીથી હોર્મોન શાંત કરી શકાય છે. તેથી તે કોમ્પ્લિકેશન અવોઇડ કરી શકાય છે. બીજું, ટ્વિન પ્રેગ્નન્સી. ટ્વિન્સ એ પ્રેગ્નન્સી પોતે જોખમવાળી પ્રેગ્નન્સી છે. તેમાં માતાને 9 મહિના થોડું સાચવવું પડતું હોય છે. પ્રીટર્મ ડિલિવરી, વહેલી ડિલિવરી થાય તો બાળકને પેટીમાં રાખવાની શક્યતાઓ આવતી હોય છે. ક્યારેક ચોથા કે 5મા મહિને જો કસુવાવડ થઈ જાય તો એક પણ બાળક હાથમાં આવતા નથી. તેથી ટ્વિન પ્રેગ્નન્સી એ જોખમ છે, પરંતુ તેને અવોઇડ કરી શકાય છે. જો એક જ બાળક મૂકવામાં આવે તો સિંગલ પ્રેગ્નન્સી જ રહેતી હોય છે. તેથી એક જ બાળક મૂકી જોખમ ઓછા કરી શકાય છે. બસ આ બે જ મોટા કોમ્પ્લિકેશન છે આઈવીએફ ના, પરંતુ તે બંને અવોઇડ કરી શકાય એવા છે. તો તમને આઈવીએફ ના કોમ્પ્લિકેશન વિશે ખ્યાલ આવી ગયો? થેન્ક યુ.